હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોની અંદર એમકોમ સેમેસ્ટર 2 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ છે કંપનીલક્ષી ધંધાના કાનૂની પાસાઓ એટલે કે લીગલ આસ્પેક્ટ્સ ઓફ કોર્પોરેટ, તેની અંદર આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્વેશ્ચન પેપર 2020, 2019, 2018 અને 2017 છેલ્લા 4 વર્ષના ક્વેશ્ચન પેપર જોયા અને તેની અંદરથી જેટલા આઈએમપી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે અવારનવાર પૂછાઈ ગયેલા છે તેની મેં નોંધ કરી છે, જે આ વખતે એમકોમ સેમેસ્ટર 2ની પરીક્ષામાં આઈએમપી હોઈ શકે છે. તો આઈએમપી ક્વેશ્ચનો બધા છે, તો તમે પણ મારી સાથે સાથે આઈએમપી ક્વેશ્ચનની નોટ કરી લેજો, જેથી આવનાર એક્ઝામમાં રીડિંગમાં તમને ઇઝી રહેશે. તો ક્વેશ્ચનની નોંધ કરતાં પહેલાં જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ થજો. દરેક અપડેટ ઇન્ફોર્મેશનની અને દરેક વિડીયોની માહિતી તમને મળતી રહે. તો હવે આપણે જોઈએ કંપનીલક્ષી ધંધાના કાનૂની પાસાઓ એમકોમ સેમેસ્ટર 2ની અંદર આઈએમપી ક્વેશ્ચનો તેના તમે પણ મારી સાથે સાથે લખતા જજો. તો ક્વેશ્ચન 1 છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010. આવી રીતના ક્વેશ્ચન પૂછે અથવા તો આ ક્વેશ્ચન ટૂંક નોંધની અંદર પણ પૂછે. તો તેની અંદરના મુદ્દાઓ જુઓ. તો પહેલો મુદ્દો છે કાયદાનો ઉદ્દેશ, બીજો છે વ્યાખ્યાઓ, ત્રીજો છે ટ્રિબ્યુનલની સ્થાપના, ચોથો છે ટ્રિબ્યુનલ લક્ષની રચના, પાંચમો છે ટ્રિબ્યુનલ હુકુમત, સત્તાઓ અને કાર્યવાહી. પછી તેની અંદરના મુદ્દાઓ છે, તો એ પહેલો છે ટ્રિબ્યુનલ તકરારોનો નિકાલ કરશે, બીજો છે રાહત વળતર અને પુનર્સ્થાપન, ત્રીજો છે ટ્રિબ્યુનલને અપીલ હુકુમત છે, ચોથો છે ચોક્કસ પ્રસંગોમાં રાહત અથવા વળતર ચૂકવવાની જવાબદારી, પાંચમો છે ટ્રિબ્યુનલને અરજી અથવા અપીલ, છઠ્ઠો છે ટ્રિબ્યુનલ લક્ષી કાર્યવાહી અને સત્તાઓ, સાતમો છે ટ્રિબ્યુનલ લક્ષી ચોક્કસ સિદ્ધાંતો લાગુ પડશે, આઠમો છે બહુમતીથી નિર્ણય લેવામાં આવશે, નવમો છે સર્વોચ્ચ અદાલતને અપીલ. તો આ ક્વેશ્ચનની અંદર આટલા મુદ્દાઓ છે. ત્યારબાદ હવે જોઈએ ક્વેશ્ચન 2. તો ક્વેશ્ચન 2 જોઈએ હવે. તો ક્વેશ્ચન 2 છે પર્યાવરણીય સુરક્ષા ધારો 1986નો સંક્ષિપ્ત ખ્યાલ આપો. તેની અંદરના મુદ્દાઓ છે, પહેલું છે પ્રાસ્તાવિક, બીજું છે વ્યાખ્યાઓ કરીને. તે મુદ્દા બાદ અંદરના મુદ્દાઓ છે, તો તેમાં પહેલો મુદ્દો છે પર્યાવરણ, બીજો છે પર્યાવરણીય પ્રદૂષણ જોખમકારક પ્રદર્શન, ત્રીજો મુદ્દો છે નિર્ધારિત પ્રમાણ કરતાં વધુ પ્રમાણમાં પર્યાવરણીય પ્રદૂષકો છોડવા કે કાઢવા પર પ્રતિબંધ મૂકવાની સત્તા, ચોથો છે જોખમકારક પ્રદર્શનને હાથ ધરવા માટેની સલામત કાર્યવાહી, પાંચમો મુદ્દો છે પ્રવેશ કરવાની અને તપાસ કરવાની સત્તા, છઠ્ઠો છે નમૂના લેવાની સત્તા અને તે માટે અનુસરવાની કાર્ય પદ્ધતિ, સાતમો છે પર્યાવરણીય પ્રયોગશાળા. ત્યારબાદ ક્વેશ્ચન 3 છે માહિતી અધિકાર ધારો 2005 અંતર્ગત માહિતીના અધિકાર વિશે સમજૂતી આપો, જાહેર સત્તા મંડળની જવાબદારીઓ જણાવો. તો આ ક્વેશ્ચનની અંદર 3 ટોપિક્સ છે. પહેલો છે માહિતીનો અધિકાર, બીજો છે જાહેર સત્તા મંડળની જવાબદારીઓની સમજૂતી, ત્રીજો છે જાહેર માહિતી અધિકારીઓની નિમણૂકની સમજૂતી. ત્યારબાદ ક્વેશ્ચન 4 છે કોપીરાઇટની સમય મર્યાદાની ચર્ચા કરો. ટૂંકનો સહારે પણ પૂછે અથવા ક્વેશ્ચન સહારે પણ પૂછે છે. તેની અંદરના મુદ્દાઓ જોઈએ. તો તેની અંદર પહેલો મુદ્દો છે કોપીરાઇટની સમય મર્યાદા, બીજો છે અનામી અને ઉપનામવાળી કૃતિઓના કોપીરાઇટની સમય મર્યાદા, ત્રીજો છે લેખકના મૃત્યુ બાદ પ્રસિદ્ધ થયેલી કૃતિઓની કોપીરાઇટની સમય મર્યાદા, ચોથો છે ફોટોગ્રાફના કોપીરાઇટની સમય મર્યાદા, પાંચમો મુદ્દો છે સિનેમેટોગ્રાફ ફિલ્મના કોપીરાઇટના સમય મર્યાદા, છઠ્ઠો છે રેકોર્ડના કોપીરાઇટની સમય મર્યાદા, સાતમો છે સરકારી કૃતિના કોપીરાઇટની સમય મર્યાદા, આઠમો મુદ્દો છે જાહેર સાહસોની કૃતિના કોપીરાઇટની સમય મર્યાદા, નવમો છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કૃતિના કોપીરાઇટની સમય મર્યાદા. તો આ ક્વેશ્ચન 4 કોપીરાઇટની સમય મર્યાદા છે, તેની અંદરના 1 થી 9 ટોપિક્સ છે. ત્યારબાદ જોઈએ હવે યુનિટ પ્રમાણે ક્વેશ્ચન, કયા યુનિટમાં કયા ક્વેશ્ચન આઈએમપી છે તે જોઈએ હવે. તો યુનિટ 1 છે ભારતીય ટ્રસ્ટ ધારો 1882. તો આ યુનિટની અંદર કયા ક્વેશ્ચનો આઈએમપી છે જોઈએ. તો તેની અંદર ક્વેશ્ચન 1 છે
ટ્રસ્ટીની વિવિધ વ્યાખ્યાઓ આપી તેમાંથી ઉદ્ભવતા ટ્રસ્ટના તત્વો જણાવો. તો નીચેના ટ્રસ્ટના તત્વો છે, જે 1 થી 5 તત્વો છે. તો તમે પણ સાથે સાથે લખી લેજો, બધા આઈએમપી ટોપિક્સ છે. પહેલો છે ઈરાદો, બીજો છે હેતુ, ત્રીજો છે ટ્રસ્ટ મિલકત, ચોથો છે મિલકતનું હસ્તાંતર અને પાંચમો છે હિતોપભોગીઓ. તો આ ક્વેશ્ચનની અંદર આટલા મુદ્દાઓ છે. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 2 છે, ટ્રસ્ટીઓની ફરજો સવિસ્તારથી સમજાવો. તો હવે જોઈએ ટ્રસ્ટીઓની ફરજો. 1 થી 11 ફરજો છે. તો એમાં પહેલી ફરજ છે ટ્રસ્ટી ટ્રસ્ટનો અમલ કરશે. બીજી છે ટ્રસ્ટી ટ્રસ્ટ મિલકતની સ્થિતિથી વાકેફ થશે. ત્રીજી છે ટ્રસ્ટી ટ્રસ્ટ મિલકતના સ્વત્વાધિકારનું રક્ષણ કરશે. ચોથી છે ટ્રસ્ટી હિતોપભોગી વિરુદ્ધ સ્વત્વાધિકાર રજૂ કરશે નહીં. પાંચમો છે ટ્રસ્ટી પાસેથી અપેક્ષિત દરકાર. છઠ્ઠો છે શીઘ્ર વિનાની મિલકતનું રૂપાંતર. સાતમો છે ટ્રસ્ટી નિષ્પક્ષ રહેશે. આઠમો છે ટ્રસ્ટી બગાડ અટકાવશે. 9 છે ટ્રસ્ટી યોગ્ય હિસાબો રાખશે અને માહિતી પૂરી પાડશે. 10મો છે ટ્રસ્ટી નાણાંનું રોકાણ. 11મો છે છોડાવી શકાય તેવો સ્ટોક વટાવથી ખરીદવાની સત્તા. તો ક્વેશ્ચન 2 ટ્રસ્ટીઓની ફરજો સવિસ્તારથી સમજાવો, તેની અંદર આટલી ફરજો છે 1 થી 11ની. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 3 જોઈએ. ક્વેશ્ચન 3 છે ટ્રસ્ટીઓની જવાબદારીઓ. તો જોઈએ 1 થી 9 મુદ્દાઓ છે ટ્રસ્ટીઓની જવાબદારી. તો પહેલો છે નિર્દિષ્ટ સમયમાં વેચવાની સૂચના અપાયેલી ટ્રસ્ટી દ્વારા વેચાણ. બીજો છે ટ્રસ્ટ ભંગ માટેની જવાબદારી. ત્રીજો ટ્રસ્ટી મજરે માગી શકે નહીં. ચોથો છે પુરોગામીની કસૂર માટે ટ્રસ્ટીની જવાબદારીઓનો અભાવ. પાંચમો છે સહ ટ્રસ્ટીની કસૂર માટે ટ્રસ્ટીની જવાબદારીનો અભાવ. છઠ્ઠો છે સાહસ ટ્રસ્ટીઓની પૃથક જવાબદારી. સાતમો છે હિતોપભોગી દ્વારા થયેલ હસ્તાંતરની નોટિસ વિનામૂલ ચૂકવનાર ટ્રસ્ટીની જવાબદારી. આઠમો છે જ્યારે હિતોપભોગીનું હિત સરકારમાં જપ્ત થયેલ હોય ત્યારે ટ્રસ્ટીની જવાબદારી. નવમો છે ટ્રસ્ટીઓની ક્ષતિપૂર્તિ. તો આ ક્વેશ્ચન 3 ટ્રસ્ટીઓની જવાબદારી, તેની અંદર આટલા ટોપિક્સ છે. ત્યારબાદ ક્વેશ્ચન 4 છે ટ્રસ્ટીઓની તમામ સત્તાઓ. તો જોઈએ ટ્રસ્ટીઓની સત્તાઓને અંદરના ટોપિક્સ છે. તો પહેલો ટોપિક છે ટ્રસ્ટીનો સામાન્ય સત્તાધિકાર. બીજો છે જથ્થામાં અને જાહેર હરાજી કે ખાનગી કરારની વેચાણની સત્તા. ક્વેશ્ચન ટૂંકનો સાથે પણ પૂછે અથવા તો ક્વેશ્ચન કરીને પણ પૂછે. ત્યારબાદ ત્રીજો ટોપિક છે ખાસ શરતોએ વેચાણની સત્તા. ચોથો છે હસ્તાંતર કરવાની સત્તા. પાંચમો છે રોકાણમાં ફેરફાર કરવાની સત્તા. છઠ્ઠો છે સગીરો વગેરેની મિલકત તેમના ભરણ પોષણ વગેરે માટે ઉપયોગમાં લેવાની સત્તા. સાતમો છે રસીદ આપવાની સત્તા. આઠમો ટોપિક છે સમાધાન વગેરે કરવાની સત્તા. નવમો છે જે પૈકીનો એક ટ્રસ્ટી ઇનકાર કરતો હોય કે અવસાન પામેલ હોય તેવા અનેક ટ્રસ્ટીઓને અપાયેલ સત્તા. 10મો છે હુકુમતામાંથી ટ્રસ્ટીઓની સત્તાની મોકૂફી. તો આ ક્વેશ્ચન 3 ની અંદર આટલા ટોપિક્સ છે. ત્યારબાદ યુનિટ 1 છે. બીજું યુનિટ 1 છે જે છે મંડળી નોંધણી ધારો 1860. તો તેની અંદર અગત્યના ક્વેશ્ચનો જોઈએ આપણે. તો તેની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે મંડળી નોંધણી ધારો 1860 હેઠળ મંડળીઓની રચનાનો અને નોંધણી માટેની આવશ્યક શરતો સમજાવો. તો તેની અંદરના ટોપિક્સ જોઈએ. તો પહેલો ટોપિક છે મંડળીની રચના, જે થિયરી ઉપર આધારિત છે. બીજો છે મંડળીની નોંધણી માટે આવશ્યક તત્વો. આ બે ટોપિક્સ છે. અને આની નીચેના ટોપિક્સ છે, તેની નીચેના ટોપિક્સ જોઈએ. 7 કે તેથી વધારે. બીજો છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. ત્રીજો છે નિયમો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. ચોથો છે કલમ 20માં નિર્દિષ્ટ કરાયેલી હેતુઓ પૈકીનો કોઈ પણ હેતુ. પાંચમો છે જરૂરી ફી. તો આ ક્વેશ્ચનની અંદર આટલા 5 ટોપિક્સ છે જે આવી રીતના છે. ત્યારબાદ યુનિટ 1 જે છે ત્રીજું, તે યુનિટ છે બૌદ્ધિક સંપત્તિના કાયદાઓ. વેપારી ચિહ્નોનો કાયદો, જેને બીજા નામથી વેપારી ચિહ્નોનો કાયદો કહે છે, જે છે 1999નો. તો તેની અંદરનો આઈએમપી ક્વેશ્ચનો જોઈએ. તો તેની અંદર ક્વેશ્ચન નંબર 1 છે બૌદ્ધિક સંપત્તિનો ખ્યાલ વિગતવાર સમજાવો.
ભારતમાં તેના વિકાસનું વર્ણન કરો. તો તેની અંદરના ટોપિક્સ છે, બે ટોપિક્સ છે, તેનો ખ્યાલ અને તેનો વિકાસ, જે બૌદ્ધિક સંપત્તિનો ખ્યાલ અને બૌદ્ધિક સંપત્તિનો વિકાસ, જે થિયરી ઉપર આધારિત છે. તેની બંનેની અંદર થિયરી લખવાની છે, કોઈ ટોપિક્સ બીજા અન્ય છે નહીં. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 2 છે, વેચાણ ચિહ્ન નોંધણી ઇનકારના નિરપેક્ષ અને સાપેક્ષ કારણોની ચર્ચા કરો. તેની અંદરના બે ટોપિક્સ છે, નોંધણી ઇનકારના નિરપેક્ષ કારણો અને નોંધણી ઇનકારના સાપેક્ષ કારણો. બંનેમાં થિયરી જ છે. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 3 છે, વેપાર ચિહ્નની નોંધણીની કાર્યવાહી અને અવધિ વિશે સમજાવો. તો તેની અંદરના ટોપિક્સ જોઈએ. તે એની અંદર 1 થી 7 સુધીના ટોપિક્સ છે. પહેલો છે નોંધણી માટેની અરજી, બીજો છે સ્વીકૃતિનું પ્રત્યાહરણ, ત્રીજો છે અરજીની જાહેરાત, ચોથો છે નોંધણીનો વિરોધ, પાંચમો છે નોંધણી, છઠ્ઠો છે સંયુક્ત માલિકના વેપાર ચિહ્નો, સાતમો છે નોંધણીની અવધિ, નવીનીકરણ, રૂક્ષદ અને પુનઃસ્થાપન. તો ક્વેશ્ચન 3 તેની અંદર આટલા ટોપિક્સ છે. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 4 છે. ક્વેશ્ચન 4 છે, વેપાર ચિહ્નના કાયદા હેઠળ અપેલેટ બોર્ડની સ્થાપના, રચના, કાર્યવાહી અને સત્તાઓ વિશે લખો. તો તેની અંદરના ટોપિક્સ જોઈએ. 1 થી 7 સુધીના ટોપિક્સ છે. તો પહેલો છે અપેલેટ બોર્ડની સ્થાપના અને રચના, બીજો છે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અથવા અન્ય સભ્યોની નિમણૂક માટે લાયકાતો અને તેમના હોદ્દાની મુદત, ત્રીજો છે એપલેટ બોર્ડની અપીલો, ચોથો છે એપલેટ બોર્ડની કાર્યવાહી અને સત્તાઓ, પાંચમો છે અદાલતની હુકુમતનો ભાગ, છઠ્ઠો છે એપલેટ બોર્ડની સમક્ષ હાજરી આપવાનો ભાગ, સાતમો છે વચગાળાના હુકુમો કરવા સંબંધી હુકુમો. તો આ ક્વેશ્ચનની અંદર 1 થી 7 ટોપિક્સ છે. ત્યારબાદ યુનિટ 1 જે ચોથી વાર આવે છે, તે યુનિટનું નામ છે કોપીરાઇટનો કાયદો 1957. તેની અંદરના અગત્યના ક્વેશ્ચન જોઈએ. તો તેની અંદર ક્વેશ્ચન 1 છે, કોપીરાઇટ એટલે શું? કોપીરાઇટના આવશ્યક તત્વો જણાવો. તો તેની અંદરના મુદ્દાઓ, તેની અંદર બે ટોપિક્સ પડે છે. તેમાં પહેલો ટોપિક છે કોપીરાઇટનો અર્થ. તો તે આ કોપીરાઇટના અર્થની અંદરના મુદ્દાઓ છે. પહેલો કોપીરાઇટના અર્થ અને બીજો છે થિયરી વધુ પડતી કોપીરાઇટમાં આવશ્યક છે. તો આ બે મુદ્દા જોઈએ. તો પહેલો કોપીરાઇટનો અર્થ. કોપીરાઇટના અર્થની અંદરના ટોપિક્સ જોઈએ ક્યાં ક્યાં છે. તો પહેલો છે સાહિત્યિક, નાટ્યાત્મક અથવા સાંગીતિક કૃતિનો સંબંધમાં પણ કોમ્પ્યુટર પ્રોગ્રામ અંગે નહીં. બીજો છે કોમ્પ્યુટર પ્રોગ્રામના સંબંધમાં, ત્રીજો છે કલાકૃતિના સંબંધમાં, ચોથો છે સિનેમેટોગ્રાફ ફિલ્મના સંબંધમાં. તો કોપીરાઇટના અર્થની અંદરના આટલા ટોપિક્સ છે. ત્યારબાદ બીજો મુદ્દો હતો થિયરી વધુ પડતી કોપીરાઇટના આવશ્યક તત્વોમાં. તેની અંદરના મુદ્દાઓ જોઈએ. તો પહેલો છે ક્લોઝ સાહિત્યિક, નાટ્યાત્મક અથવા સાંગીતિક કૃતિ સંબંધે છે, બીજો છે કોમ્પ્યુટર પ્રોગ્રામ સંબંધે છે, ત્રીજો છે કલાકૃતિ સંબંધે છે, અથવા પાંચમો છે સિનેમેટોગ્રાફ ફિલ્મ સંબંધે છે. તો આ બે ટોપિક્સ છે. તેની અંદર સરખા જ મુદ્દાઓ છે, ખાલી મેઇન ટોપિક્સના મુદ્દાઓમાં ફેરફાર છે. ત્યારબાદ યુનિટ 1 જે 5 વાર આવે છે. યુનિટનું નામ છે ડિઝાઇન્સ એક્ટ 2000. તેની અંદર અગત્યના ક્વેશ્ચન જોઈએ. તો તેની અંદર ક્વેશ્ચન 1 છે ડિઝાઇનની નોંધણી માટેની અરજી અને તેના પરની કાર્યવાહી વિગતે સમજાવો. તેની અંદરના ટોપિક્સ જોઈએ. 1 થી 6 સુધીના ટોપિક્સ છે. તો પહેલો છે ડિઝાઇન્સની નોંધણી માટે અરજી, બીજો છે નોંધણી ચોક્કસ વસ્તુ પદાર્થના સંબંધમાં રહેશે, ત્રીજો છે નોંધાયેલ ડિઝાઇન્સની વિગતોનું પ્રકાશન, ચોથો છે અરજીના પ્રતિસ્થાપન સંબંધમાં હુકુમતો કરવાની નિયામકની સત્તા, પાંચમો છે નોંધણી પ્રમાણપત્ર, છઠ્ઠો છે ડિઝાઇન્સનું નોંધણી પત્રક. ત્યારબાદ યુનિટ હશે પેટન્ટ અધિનિયમ 1970. તેની અંદરના અગત્યના ક્વેશ્ચન જોઈએ. તમારે પણ તમારી કૌટિલ્યમાં હશે, અથવા તો ન હોય તો તમે જે ક્વેશ્ચન નોંધ કરાવ્યા છે તે લખતા જજો સાથે સાથે. તેની અંદર ક્વેશ્ચન 1 છે પેટન્ટ એપલેટ બોર્ડની રચના અને કાર્યવાહી વર્ણવો.
તેની અંદર બે ટોપિક્સ છે. પહેલું છે એપલેટ બોર્ડ, બીજો છે અપીલની કાર્યવાહી. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 2 છે પેટન્ટ અધિનિયમ 1970ની કલમ 35ની જોગવાઈને આધીન કેટલીક શોધો ગુપ્ત રાખવાની જોગવાઈ ટૂંકમાં સમજાવો. તેની અંદર ક્વેશ્ચન જોઈ લેજો, કોઈ ટોપિક્સ છે નહીં. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 3 છે. ક્વેશ્ચન 3 છે પેટન્ટ માટેની અરજી અને તેની વિગતો સંક્ષિપ્તમાં દર્શાવો. તો તેની અંદરના ટોપિક્સ જોઈએ, અગત્યના છે, તે 1 થી 7 સુધીના છે. તો પહેલો ટોપિક છે પેટન્ટ મેળવવા માટેની અરજી કોણ કરી શકે. બીજો છે પેટન્ટ મેળવવા માટેની અરજી કોણ ન કરી શકે. ત્રીજો છે ભારત બહાર પેટન્ટ મેળવવા માટે ક્યારે અરજી કરી શકાય. ચોથો છે પેટન્ટને પાત્ર ન હોય તેવી શોધો. પાંચમો છે અરજીપત્રક અને તેની વિગતો. છઠ્ઠો છે કામચલાઉ અને સંપૂર્ણ વિવરણ. સાતમો છે વિવરણની વિગતો. તો આ ક્વેશ્ચન 3ની અંદર આટલા ટોપિક્સ છે. ત્યારબાદ હવે જોઈએ ક્વેશ્ચન 4. ક્વેશ્ચન 4 છે પેટન્ટ માંડ કરવાની પ્રક્રિયાનું સંક્ષિપ્તમાં વર્ણન કરો. તો તેની અંદર 1 થી 4 મુદ્દા છે. તો પહેલો મુદ્દો છે અરજીઓની ચકાસણી અને પ્રકાશ. બીજો છે પરીક્ષકે કરવાની તપાસ. ત્રીજો છે નિયામકની સત્તાઓ. ચોથો છે પેટન્ટ આપવા સામેની વિરોધી કાર્યવાહીઓ. તો ક્વેશ્ચન 4ની અંદર આટલા ટોપિક્સ છે. ત્યારબાદ ક્વેશ્ચન 5 છે તે જ યુનિટની અંદર પેટન્ટનું રૂઢિકરણ કયા કારણોસર કરી શકાય, જે થિયરી લગતી છે. ત્યારબાદ ક્વેશ્ચન 6 છે તેની જ અંદર યુનિટની અંદર ક્વેશ્ચન 6 છે નોંધાયેલ ડિઝાઇન્સમાં કોપીરાઇટ કેવી રીતે રહેલો હોય છે તે વિગતેથી સમજાવો. તો તેની અંદર અગત્યના મુદ્દાઓ છે. તેની અંદર પહેલો મુદ્દો છે નોંધણીથી થયેલ કોપીરાઇટ. બીજો છે રદ થયેલ ડિઝાઇન્સનું પુનઃસ્થાપન. ત્રીજો છે પુનઃસ્થાપિત કરાયેલી રદ થયેલ ડિઝાઇન્સના માલિકના અધિકારો. ચોથો મુદ્દો છે પ્રગટનની કોપીરાઇટ પર અસર. પાંચમો છે નોંધાયેલ ડિઝાઇન્સનું નિરીક્ષણ. છઠ્ઠો છે કોપીરાઇટના અસ્તિત્વ સંબંધી માહિતી. સાતમો છે નોંધણીનું રૂઢિકરણ. ત્યારબાદ યુનિટ 2 કરીને છે પ્રતિયોગિતા ધારો 2002. તો યુનિટ 2ની અંદર જોઈએ કેટલા ક્વેશ્ચન આઈએમપી છે જે પ્રતિયોગિતા ધારો 2002ની અંદર છે તે. તો તેમાં ટૂંકનોંધ સહારે ક્વેશ્ચન પૂછાય છે. પ્રતિયોગિતા ધારો 2002 ટૂંકનોંધ સહારે આવો ક્વેશ્ચન પૂછાય. તેની અંદરના ટોપિક જોઈએ. તો પહેલો છે કાયદાની પ્રયુક્તિ. બીજો છે બાહ્ય પ્રાદેશિક હુકુમત. ત્રીજો છે કાયદાના અમલ માટે સત્તાધિકારો. તો આ ટૂંકનોંધના આટલા ટોપિક્સ છે. ત્યારબાદ ટૂંકનોંધ 2 છે પ્રધાન સ્થિતિનો દુરુપયોગ, જેમાં થિયરી વધુ પડતી છે. તો તેની અંદરના ટોપિક છે પહેલો છે પ્રધાન સ્થિતિ કોને કહેવાય. બીજો છે પ્રધાન સ્થિતિના દુરુપયોગની તપાસ. ત્રીજો છે ફરિયાદની તપાસ પ્રક્રિયા કાર્યવાહી. ત્યારબાદ યુનિટ 2 બીજી વાર છે જે છે ગ્રાહક સુરક્ષા ધારો 1986. તેની અંદર અગત્યના ક્વેશ્ચન જોઈએ. ગ્રાહક સુરક્ષા ધારો 1986 હેઠળ રાષ્ટ્રીય પંચની રચના, હુકુમત તથા તેની કાર્યવાહીને અનુલક્ષીને સમજૂતી આપો. તો તેની અંદરના ટોપિક્સ છે જોઈએ અમુક. તો પહેલો ટોપિક છે રાષ્ટ્રીય પંચની રચના. બીજો છે રાષ્ટ્રીય પંચની હુકુમત. ત્રીજો છે રાષ્ટ્રીય પંચની સત્તા અને તેને લાગુ પડતી કાર્યવાહી. ચોથો છે એકતરફી હુકુમતો રદ કરવાની સત્તા. પાંચમો છે કેસોની તબદીલી. છઠ્ઠો છે ખરતી ખંડપીઠો. સાતમો છે પ્રમુખના પદની ખાલી જગ્યા. આઠમો છે અપીલ. નવમો છે હુકુમોનું આખરીપણું. 10મો છે મુદત મર્યાદા. 11 છે વહીવટી નિયંત્રણ. તો એક ક્વેશ્ચનની અંદર આટલા ટોપિક્સ છે જે 1 થી 11 સુધીના છે. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 2 જોઈએ. ક્વેશ્ચન 2 છે પ્રતિયોગિતાનો ખ્યાલ આપી પ્રતિયોગિતા વિરુદ્ધ સમજૂતીઓના પ્રકારો અને તેની અસરો વિશે ચર્ચા કરો. જેમાં બે ટોપિક્સ છે. પહેલો છે પ્રતિયોગિતાનો ખ્યાલ અને પ્રતિયોગિતા વિરુદ્ધ સમજૂતી, જે થિયરી આવે છે બંનેમાં. થિયરી સહારે ક્વેશ્ચન લખવાનો છે. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 3 છે ગ્રાહક સુરક્ષા ધારો 1986 વિશે સંક્ષિપ્તમાં સમજૂતી આપી તેની વ્યાખ્યાઓ જણાવો. તો તે થિયરી ઉપર આધારિત ક્વેશ્ચન છે. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 4 છે ગ્રાહક સુરક્ષા ધારો 1986 મુજબ ગ્રાહકના મૂળભૂત હકો વર્ણવો. 2018ની સાલમાં પૂછાયેલા છે.
ત્યારબાદ યુનિટ 3 છે માહિતી અધિકાર ધારો 2005. તો યુનિટ 3 ની અંદર અગત્યના ક્વેશ્ચન જોઈએ માહિતી અધિકાર ધારા 2005 ની અંદરના. તો તેમાં ક્વેશ્ચન 1 છે માહિતી અધિકાર ધારો 2005 ના લક્ષણો. જે કોઈ તમને આની અંદરના ટોપિક્સના મુદ્દાઓ મળે તો તમે ગ્રુપમાં શેર કરજો. ત્યારબાદ ક્વેશ્ચન 2 છે માહિતી અધિકાર ધારો 2005 અંતર્ગત માહિતીના અધિકાર વિશે સમજૂતી આપી જાહેર સત્તા મંડળની જવાબદારીઓ વર્ણવો. તો તેની અંદરના 1 થી 3 ટોપિક્સ છે. પહેલો છે માહિતીનો અધિકાર, બીજો છે જાહેર સત્તા મંડળની જવાબદારીઓ, ત્રીજો છે જાહેર માહિતી અધિકારીઓની નિમણૂક. તો આ ક્વેશ્ચન 2 ની અંદર આ 3 ટોપિક્સ છે. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 3 છે માહિતી મેળવવા માટેની વિનંતી, તેનો નિકાલ, માહિતી જાહેર કરવામાંથી મુક્તિ અને માહિતી ઇનકારના કારણો જણાવો. તો આ ક્વેશ્ચનની અંદરના ટોપિક્સ તો જોઈએ. તો તેની અંદર ટોપિક્સ 1 છે માહિતી મેળવવા માટેની વિનંતી, બીજો છે વિનંતીનો ખ્યાલ. તો આ 2 ટોપિક્સ અગત્યના રહેશે. તેની અંદરના ટોપિક્સ જોઈએ. બીજો છે વિનંતીનો ખ્યાલ, તેની અંદરના 2 ટોપિક્સ છે માહિતી પૂરી પાડવાની સમય મર્યાદા અને બીજો છે માહિતી આપવા સામેના અપવાદો. ત્યારબાદ બીજો ટોપિક્સ હતો જે વિનંતીનો નિકાલ. ત્યારબાદ ટોપિક્સ 3 છે માહિતી જાહેર કરવાથી મુક્તિ. તેની અંદર એક ટોપિક્સ છે માહિતી અટકાવવાનો અધિકાર, ત્રીજાની અંદરનો. ત્યારબાદ ચોથો મુદ્દો છે કેટલાક કિસ્સાઓમાં માહિતી ઇનકારના કારણો. પહેલો, બીજાની અંદરના 2, ત્રીજાની અંદરનો એક ટોપિક્સ. ત્યારબાદ ચોથો છે કેટલાક કિસ્સાઓમાં માહિતી ઇનકારના કારણો. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 4 છે માહિતી અધિકાર ધારો 2005 હેઠળ કેન્દ્રીય માહિતી પંચ. તેની અંદરના 1 થી 3 ટોપિક્સ છે. પહેલો છે કેન્દ્રીય માહિતી પંચની રચના, બીજો છે હોદ્દાની મુદત અને સેવાની શરતો, ત્રીજો છે મુખ્ય માહિતી કમિશનર અથવા ડેપ્યુટી માહિતી કમિશનરની રૂકસદ. તો ક્વેશ્ચન 4 ની અંદર આ 3 ટોપિક્સ છે જે છે માહિતી અધિકાર ધારો 2005 હેઠળ કેન્દ્રીય માહિતી પંચ. ત્યારબાદ તે જ યુનિટની અંદર ક્વેશ્ચન 5 છે માહિતી પંચોની સત્તાઓ, કાર્યો, અપીલ અને દંડ વિશે માહિતી આપો. તેની અંદરના અમુક અગત્યના ટોપિક છે. તો પહેલો છે પંચની સત્તાઓ અને કાર્યો. તે ટોપિક્સની અંદરના મુદ્દાઓ છે 2. પહેલો છે તેની અંદરના 2 મુદ્દાઓ છે જે પહેલો છે ફરિયાદ અને બીજું છે માહિતી પંચની સત્તાઓ. ત્યારબાદ બીજો મુદ્દો છે અપીલ. તો અપીલની અંદર 4 ટોપિક્સ છે. પહેલો છે પ્રથમ અપીલ, બીજું છે પ્રથમ અપીલ સમય મર્યાદા, ત્રીજું છે બીજી અપીલ અને ચોથું છે બીજી અપીલ માટેની સમય મર્યાદા. અને ત્રીજો ટોપિક છે દંડ. તો પહેલો પંચની સત્તાઓ, તેની અંદરના 2 ટોપિક્સ, બીજો છે અપીલ, તેની અંદરના 4 ટોપિક્સ અને ત્રીજો છે દંડ, તેની અંદરના ટોપિક્સ છે નહીં. ત્યારબાદ યુનિટ 4 છે. યુનિટ 4 છે પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણીય સુરક્ષા સંબંધી કાયદો. તો યુનિટ 4 ની અંદરના ક્વેશ્ચન જોઈએ અગત્યના. તો પહેલો ક્વેશ્ચન છે ભારત સરકારની પર્યાવરણ નીતિનું વિવેચન કરો. તો આ ક્વેશ્ચનની અંદર થિયરી છે માત્ર. ત્યારબાદ યુનિટ 4 ની અંદર જ ક્વેશ્ચન 2 છે. ક્વેશ્ચન 2 છે જૈવિક વિવિધતા અને કાર્બન ટેડરિક એટલે શું? તેની જોગવાઈઓ વિગતે ચર્ચા કરો. તો તેની અંદરના 4 ટોપિક્સ છે. પહેલો છે જૈવિક વિવિધતા, બીજો છે કાર્બન ક્રેડિટ, ત્રીજો છે સહ્ય વિકાસ અને ચોથો છે પ્રદૂષણ કરતા ચૂકવે. તો આ ક્વેશ્ચન 4 જૈવિક વિવિધતા અને કાર્બન ક્રેડિટ એટલે શું? તેની જોગવાઈઓની વિગતે ચર્ચા કરો. તો તેની અંદરના 4 ટોપિક્સ છે. ત્યારબાદ યુનિટ 4 ની અંદર જ ક્વેશ્ચન 3 છે. ક્વેશ્ચન 3 છે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારો 1974નો ખ્યાલ આપી તેની વ્યાખ્યા સમજાવો. તો ક્વેશ્ચન થિયરી ઉપર આધારિત છે. જવાબમાં થિયરી લખવાની આવશે, કોઈ ટોપિક્સ છે નહીં. ત્યારબાદ તે જ યુનિટ 4 ની અંદર ક્વેશ્ચન 4 છે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ માટેના કેન્દ્ર અને રાજ્યોમાં બોર્ડોની સમજૂતી આપો. તો તેની અંદરના 2 ટોપિક્સ છે. પહેલો છે કેન્દ્રીય બોર્ડની રચના અને બીજો છે રાજ્ય બોર્ડની રચના. તો તે થિયરી ઉપર આધારિત છે. ત્યારબાદ યુનિટ 4 ની અંદર ક્વેશ્ચન 5 છે
પર્યાવરણીય સુરક્ષા ધારો 1986નો સંક્ષિપ્ત ખ્યાલ આપી પર્યાવરણ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ઘડવાની જોગવાઈઓ જણાવો. તો તેની અંદરના ટોપિક્સ જોઈએ અગત્યના. તો પહેલો છે પ્રાસ્તાવિક, બીજો છે વ્યાખ્યાઓ. તો વ્યાખ્યાઓની અંદરના મુદ્દાઓ છે તો પહેલો છે પર્યાવરણ, બીજો છે પર્યાવરણીય પ્રદૂષણ અને ત્રીજો છે પર્યાવરણીય પ્રદૂષણ. જો ખાસ કરીને બીજો ટોપિક છે પર્યાવરણીય પ્રદૂષણ અને આ છે પર્યાવરણીય પ્રદૂષણ. આ પર્યાવરણીય છે અને આ પર્યાવરણીય છે. ત્યારબાદ ત્રીજો ટોપિક છે નિર્ધારિત પ્રમાણ કરતાં વધુ પ્રમાણમાં પર્યાવરણીય પ્રદૂષકો છોડવા કે કાઢવા પર પ્રતિબંધ. ચોથો છે જોખમકારક પદાર્થને હાથ ધરવા માટેની સલામત કાર્યવાહી. પાંચમો છે પ્રવેશ કરવાની અને તપાસ કરવાની સત્તા. છઠ્ઠો છે નમૂના લેવાની સત્તા અને તે માટે અનુસરવાની કાર્ય પદ્ધતિ. તો આ ક્વેશ્ચન 5 પર્યાવરણીય સુરક્ષા ધારો 1986નો સંક્ષિપ્ત ખ્યાલ આપી પર્યાવરણીય પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ઘડવાની જોગવાઈઓ, તેની અંદરના 1 થી અને 6 ટોપિક્સ છે અને આ તેની અંદરના ટોપિક્સ છે. જોઈ લેજો, ક્વેશ્ચનની બરોબર નોંધ કરી લેજો. દરેક ક્વેશ્ચન IMP છે.